અમદાવાદના શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યાજમાફી યોજના જાહેર કરવામાં આવી છે। જાન્યુઆરી 2026થી માર્ચ 2026 સુધી એમ 3 મહિના વ્યાજમાફીની સ્કીમ લાગુ પડશે, જેમાં જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકો માટે 100% વ્યાજમાફી આપવામાં આવી છે, જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને 85% અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 65% વ્યાજમાફી આપવામાં આવી છે। એસજી હાઈવે પર સોલા બ્રિજ પરથી પસાર થઈ રહેલી આઈસર ટ્રકનું ટાયર અચાનક ફાટતા ટ્રક રોડની વચ્ચે જ પલટી ખાઈ ગઈ હતી। આજે વહેલી સવારે એક આઈસર ટ્રક સામાન ભરીને સોલા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી અને બ્રિજ પર ચડી રહી હતી ત્યારે અચાનક ધડાકાભેર ટાયર ફાટ્યું હતું, જેથી ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક બ્રિજની વચ્ચોવચ્ચ પલટી મારી ગઈ હતી, જેને કારણે ટ્રાફિક જામ સર્જાતા સોલા બ્રિજથી લઈને ગોતા અને થલતેજ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। અમદાવાદના પોશ વિસ્તાર એવા સિંધુ ભવન રોડ પર બિલ્ડરના ઘરમાં ઘૂસી છરીની અણીએ લૂંટ ચલાવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। સિંધુ ભવન રોડ પર આવેલા પટેલ હાઉસમાં રહેતા નરેશ પટેલ તેમના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા ત્યારે 4 બુકાનીધારી લૂંટારુઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને બિલ્ડરના ગળે છરી મૂકીને લૂંટ ચલાવી હતી, જે બાદ લૂંટારુઓએ બિલ્ડરને ઢોરમાર મારી પોલીસને જાણ ન કરવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા। આ મામલે બિલ્ડરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।